દર્શન થાય જો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે. ઘનશ્યામ જેવું મેઘ સમ છે, સ્વરૂપ સુંદર આપનું. વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યું. સૌ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યું. મમ કોડ સૌ પૂરા કરો, જેમ ધ્રુવ પરાશરના કર્યા. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાહ્નવી ઉત્પન્ન થયા. સત્સંગ પામ્યા આપનોને, સિદ્ધિદાયક થઈ ગયા. એવું મહાત્મ્ય છે આપનું, સરખામણી કોઈ શું કરે. સમકક્ષમાં આવી શકે, સાગર સુતાએ કજ કરે. એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં વિવસો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી. યમ યાતના આવે નહીં, આપના પય પાનથી. કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના. સ્પર્શે ન અમને કોઈ ભય, છાયા સદા છે આપની. ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા, એવી કૃપા બસ રાખજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો. ભગવદ લીલામાં થાય પ્રીતિ, સ્નેહ એવો આપજો. જમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. વીર આરતીમાં હે માત મારા, હૃદયમાં બિરાજજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા. જલનાળોની પ્રાપ્તિ થાય, ગોપીજનોના સ્નેહથી. એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો. નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને, નાશ થાશે પાપનો. સિદ્ધિ સકળ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ. આનંદ સાગર ઉમટશે ને, સ્વભાવ પણ જાશે જીતી. જગદીશને વાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો.
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. અત્ર ઉપસ્થિત આ દિવ્ય કથા સુધાના આયોજક પરિવાર એવા રમેશભાઈ, એમનો સમગ્ર પરિવાર તથા આ દિવ્ય અલૌકિક સત્સંગનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, ગઈકાલનો આનંદ અને એનો આવેશ આપણા હૃદયમાં હજી અંકિત છે. વાંચતે ગાજતે ભાગવતજીને, પોથીજીને પધરાવી પોતાના નિજ ગ્રહને શ્રીનાથજી બાબા તો પૂર્વમાં જ ધ્વજાજી રૂપે ઘરમાં પધારેલા જ છે, અને જ્યાં શ્રીજી હોય ત્યાં યમુનાજી તો દોડીને આવે જ. અને શ્રી યમુનાજી અને શ્રીનાથજીના યુગલ સ્વરૂપનો ભાવ કાલે અહીંયા ઉપસ્થિત થયો. યમુનાજીના લોટીજીને પણ વાજતે ગાજતે આપણે પધરાવ્યા, અને શ્રી યમુનાજીના પાન સર્વને કરવાનો એક દિવ્ય લાહવો આપણને પ્રાપ્ત થયો. કારણ કે યમુનાજીના દર્શન, યમુનાજીના પાન, યમુનાજીનું સ્નાન અને યમુનાજીના ગુણગાન, આ દરેકની મહત્તા છે. 41 પદનું માધ્યમ બનાવીને આપણે એનું રસ દર્શન કરીશું જ, પણ યમુનાજીનું પાન કરાવવું એટલે એનું મહાત્મ્ય એ છે કે કોઈને યમુના જલના પાન કરાવો ને તો આખી વ્રજયાત્રા કરાયનું પુણ્ય બરાબર છે. કારણ કે સમગ્ર વ્રજનો રસ, સમગ્ર વ્રજનો રસ શ્રી યમુનાજી સ્વરૂપે વ્રજમાં વહી રહ્યો છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, આનંદ કરી રહ્યા હતા, અને શ્રી યમુનાજીના મહાત્મ્યનું રસ દર્શન કરતા કરતા શ્રી યમુનાજીના સ્વરૂપની ચર્ચા આપણે સૌએ કરી હતી. મુકુટ કાચીનો શૃંગાર ધારણ કરીને શ્રી યમુનાજીના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક આ ત્રણેય સ્વરૂપની ચર્ચા કરી. જલપ્રવાહ નદી સ્વરૂપે જ્યારે દર્શન કરો છો ત્યારે યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. તીર્થ બુદ્ધિથી શ્રી યમુનાજીના દર્શન કરો કે સ્નાન કરવાથી પાપ જાય, એવા મહાત્મ બુદ્ધિથી દર્શન એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા સ્વરૂપે શ્રી યમુનાજીના દર્શન કરવા, સખીરૂપ યમુનાજીના દર્શન કરવા, મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કરી રાસ માટે પધારતા યમુનાજીના દર્શન કરવા, એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. વ્યક્તિ એક જ હોય, એ જ ઓફિસમાં બેઠો હોય ત્યારે એક બિઝનેસમેન તરીકે કામ કરતો હોય, એ રીતે ઓળખાણ એની હોય. એ જ વ્યક્તિ ઘરમાં આવતો હોય ત્યારે સ્વજન બની જતો હોય, એ જ વ્યક્તિ મિત્રો જોડે રમવા જતો હોય ત્યારે મિત્ર બની જતો. વ્યક્તિ એક જ હોય, કેટલા ભાવ એની સાથે હોય છે. ક્યાંક એનું મહાત્મ્ય છે, ક્યાંક એનો સ્નેહ છે, ક્યાંક એનો પુરુષાર્થ છે. એમ જ્યાં ભૌતિક સહજ રૂપ દેખાય એ ભૌતિક સ્વરૂપ, જ્યાં મહાત્મ્ય હોય, સામર્થ્ય હોય એ આધ્યાત્મિક સ્વરૂપ, અને જ્યાં કેવલ રસાત્મક અને સ્નેહાત્મક સ્વરૂપ હોય એ આધિદૈવિક સ્વરૂપ. અને જે સ્વરૂપનું આરાધન કરો એ પ્રકારે ફળનું દાન શ્રી યમુનાજી કરે છે. આપણે ત્યાં તો કહ્યું, અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. જ્યાં સાધન અસમર્થ હોય ત્યારે આશ્રય સમર્થનો કરી દે. આપણે એમ લાગે આપણે યોગ્ય નથી, આપણે પાત્ર નથી, આપણામાં એવી કોઈ યોગ્યતા નથી કે પ્રભુની કૃપાના અધિકારી બનીએ. અસમર્થતા જ્યારે અનુભવ કરતા હોય ત્યારે આશ્રય શ્રેષ્ઠનો કરી લેવો. સાધન બળે ન તરી શકો તો આશ્રય બળે તરી જવાય. આપણું આશ્રય શ્રી મહાપ્રભુજી છે. અને જ્યારે મહાપ્રભુજી આપણી ઓળખાણ શ્રીજી જોડે કરાવે ને તો શ્રીનાથજી બાવાની દ્રષ્ટિ આપણા પ્રત્યે બદલાઈ જાય. જ્યારે મહાપ્રભુજી યમુનાજી જોડે આપણી ઓળખાણ કરાવે ને ત્યારે યમુનાજીની દ્રષ્ટિ આપણા પ્રત્યે બદલાઈ જાય. ગઈકાલે જે ચર્ચા કરતા હતા અને કદાચ વાત અધૂરી રહી ગઈ, 3 તિથિઓ યમુનાજી માટેની જે વાત કરતા હતા, ચૈત્ર સુદ છઠની વાત કરી હતી. યમુનાજીનો ઉત્સવ ચૈત્ર સુદ છઠનો માનવામાં આવે છે, અને એ દિવસે વિશેષ રૂપે યમુનાજીના ગુણગાન, ત્યારે પ્રાગટ્યની વધાઈ નથી ગાતા, પણ પ્રભુ પાસે પ્રાપ્તિ કરાવે, પ્રભુની પ્રાપ્તિ કરાવે એના મહાત્મ્યનું ગાન કરીએ છીએ. બીજી એક તિથિ યમુનાજી પ્રત્યે છે, એ છે ઠકરાણી ત્રીજ. જ્યારે હિંડોળાના દિવસો ચાલતા હોય ને શ્રાવણ મહિનાના,
ત્યારે અમુક હિંડોળા ક્રમના હોય. ક્રમના હિંડોળામાં એ દિવસે એ જ હિંડોળો થાય, જેમ બગીચાનો આવે આદિ આદિ, જે અત્યારે વિસ્તાર નથી કરતો, પણ ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા થાય શ્રી યમુનાજીના ભાવથી. અને ઠકરાણી ત્રીજનો દિવસ એ પણ યમુનાજીના મહાત્મ્ય સાથે, સ્વરૂપ સાથે જોડાયેલો છે. અને જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા, અને વ્રજમાં પધાર્યા અને એક એક સ્થળને પ્રગટ કરી રહ્યા છે. જો પ્રભુને પધારે તો હજારો વર્ષ થઈ ગયા હતા. આજે આપણે આ ગોકુળ, આ વૃંદાવન, આ ઘાટ, આ કુંજ, આ સરોવર, આ કુંડ, એ તો બધું વિલુપ્ત થઈ ગયું. શ્રી મહાપ્રભુજીએ પધારી એક એક સ્થળ બતાવ્યું. જો આ સ્થળ આ લીલાનું સ્થળ છે, આ ઘાટ આ લીલાનું સ્થળ છે. વ્રજના આધિદૈવિક સ્વરૂપને પુનઃ પ્રગટ કર્યું કે આ 84 કોષમાં પ્રભુએ કઈ જગ્યાએ કઈ લીલા કરી, એ મહાપ્રભુજીએ ત્યાં પધારીને પ્રગટ કરી. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની. બધાઈમાં ગાઈએ છે ને, જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ બધી લીલાઓને કોણ જાણત, કોણ સમજત, કોણ બતાવત. એટલે હું તો ઘણી વાર કહું, બીજા કોઈ ઉત્સવ ન ઉજવો ને તો ચાલે, પણ મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર મનાવો. કારણ કે આ ઉત્સવ જો ભૂતલ પર ન થયો હોત તો બીજા એકે ઉત્સવનું આપણને ભાન ન થયું હોત. કે જન્માષ્ટમી કેમ ઉજવાય, હિંડોળા કેમ થાય, સાંજી કેમ થાય, દાન કેમ થાય, હોરી કેમ થાય, એ તો મહાપ્રભુજી પ્રગટ થયા તો આ બધી લીલાઓ આપણને અનુભવ કરાવી, પ્રગટ કરી, બતાવી કે પ્રભુએ આ બધી લીલાઓ વ્રજમાં કઈ રીતે કરી હતી. તો શ્રી મહાપ્રભુજી બ્રજનું પરિભ્રમણ કરતા કરતા ગોકુલ પધાર્યા. ઠકરાણી ત્રીજનો દિવસ છે અને યમુનાજીના ઘાટ પાસે ઠાડા રહ્યા. યમુનાજીની દિવ્ય અને અલૌકિક શોભા, કલકલ કલકલ વહેતા યમુનાજીના પવિત્ર નીર, લહેરોની તરંગો ઉછળી રહી છે. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે. શુક મયુર અને હંસ કલરવ કરી રહ્યા છે. તટ ઉપર ઉગેલા નવીન વનો અને એના ઉપર લાગેલા વૃક્ષો પર લાગેલા પુષ્પો પડી પડી માનો યમુનાજીનું પૂજન કરી રહ્યા છે. કઈક અલૌકિક આભા અને શોભા યમુનાજીની લાગે છે. દમલાજી સાથે છે. સહજમાં જિજ્ઞાસા પ્રગટાવી મહાપ્રભુજી કે દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ છો और ઠકરાણી ઘાટ કોણ છો? બંને ઘાટો એક સરખા જ છે, તો આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો? સહજ જિજ્ઞાસા શ્રી મહાપ્રભુજીના મુખમાંથી સરી અને એટલામાં યમુનાજીની ભીતર તરંગો ઉઠવા લાગ્યા, ભ્રમરો પડવા લાગ્યા અને 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. આજ મુકુટ કાચીનો શૃંગાર ધર્યો છે, હાથમાં કમળની છડી છે અને આખા યમુનાજીમાં કમળો ખીલીને એક માર્ગ ઘાટ સુધી બની ગયો. અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી ઘાટ પર પધાર્યા અને કમળની છડી દ્વારા સંકેત કર્યો, શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે પ્રગટ યમુનાજીના સાક્ષાત દર્શન શ્રી મહાપ્રભુજી પોતાના નેત્રોથી કર્યા. હૃદયમાં માનો યમુનાજીનો રસ ઉભરાવા લાગ્યો અને ક્ષણવારમાં અદ્રશ્ય થયેલા એ યમુનાજી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જઈને બિરાજી ગયા. અને જ્યાં શ્રી વલ્લભના હૃદયમાં બિરાજ્યા અને એ યમુના રસ હૃદયમાં સમાયો નહીં અને શ્રી યમુનાજીના દિવ્ય અને અલૌકિક સ્વરૂપ જે નેત્રોથી દર્શન કરી રહ્યા હતા મહાપ્રભુજી, એ શબ્દ બની યમનાષ્ટક રૂપે પ્રગટ થવા લાગ્યા. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना
સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયંબે પ્રતિમ. યમનાષ્ટક એ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. જેમ શ્રીમદ ભાગવત એ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ કહેવાય, શબ્દમય રૂપ, એમ યમુનાષ્ટક એ સાધારણ કોઈ કલ્પના નથી. એ જ યમુનાજીનું વાંગમય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના મુખે પ્રગટ થયું છે. અને એટલા માટે રોજ યમુના જળના પાન ન કરી શકો, પણ રોજ એક યમુનાષ્ટકનો પાઠ કરો ને તો એ યમુનાજીના પાન બરાબર જ છે. એટલે નિત્ય ક્રમ રાખો. અને કારણ કે જ્યારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે રસનો સ્વભાવ છે પ્રગટ થવું. એમ કહેવાય કે આપણો ભાવ પ્રગટ ન કરવો જોઈએ, પણ બધા જ અષ્ટ સખાઓના મુખમાંથી ભાવ પ્રગટ થયો જ. કરાય નહીં પણ થઈ જાય. આ સમાધિ ભાષામાં જેમ વ્યાસજીએ ભાગવતજીના દર્શન કર્યા અને ભાગવત પ્રગટ કર્યું, એમ મહાપ્રભુજીએ પ્રગટ નેત્રોથી, એ તો સમાધિ ભાષામાં થયું, આ તો પ્રગટ નેત્રોથી યમુનાજીના દર્શન કર્યા છે. જેમ શ્રીનાથજી સાથે પ્રથમ મિલન ગિરિરાજજી પર છે, એમ યમુનાજી સાથે પ્રથમ મિલન એ ગોકુલમાં છે મહાપ્રભુજી. એ ઠકરાણી ત્રીજનો દિવસ હતો, જે દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના મુખે થયું. રચના નથી કરી મહાપ્રભુજીએ, પ્રગટ્યું છે. રચના અને પ્રાગટ્યમાં ફરક છે. રચના તો રચયતા વિચારી વિચારીને લખે, રચે, અને એમાં એની પ્રભાવ, એની વાણીની છાપ, એના વિચારોની છાપ દેખાતી હોય. એટલે કે રચનામાં રચયતાનો પ્રભાવ દેખાય, પ્રાગટ્યમાં મૂળ સ્વરૂપનો પ્રભાવ દેખાય. એના અક્ષરે અક્ષરમાં જેની સ્તુતિ કરી છે એનો અનુભવ થાય. અને આચાર્યોની વાણી અને ભગવદીઓની વાણીનો પ્રભાવ એ છે. જો આજે પણ ઘણા કવિ સુંદર રીતે રચના કૃષ્ણ માટે લખી શકતા હશે, એ ઉત્તમમાં ઉત્તમ કલ્પનાઓ કરીને રચના કરી શકે, પણ વ્યક્તિની કલ્પના સામેવાળાની કલ્પના બનાવી શકે, પણ ભગવદીઓનો અનુભવ એ તમારો અનુભવ બનાવી શકે છે. અષ્ટસખાની વાણીની મહત્તા કેમ છે? કારણ કે એમની જે કીર્તનો છે એ કલ્પના નથી, એમના અનુભવ છે. જે નેત્રોથી જોયું એ ગાયું છે. એમ આચાર્યોની વાણીનો પ્રભાવ એ છે કે આજે 550 વર્ષ બાદ પણ યમુનાષ્ટક ગાઓ તો યમુનાજીનો અનુભવ કરાવે એવો પ્રભાવ યમુનાષ્ટકમાં છે. આ મહત્તા છે. એટલે આચાર્યોની વાણી એ કેવલ કોઈ સમય પૂરતી, કોઈ કાળ પૂરતી યા કોઈ વ્યક્તિ પૂરતી નથી હોતી. નિમિત્ત કોઈ થાય, ગીતાજી માટે અર્જુન નિમિત્ત થાય, પણ અર્જુન માટે થોડી છે. એમ શ્રી યમુનાષ્ટકનું પ્રાગટ્ય આ ઠકરાણી ત્રીજના દિવસે થયું છે. એટલે ઠકરાણી ત્રીજના દિવસે વિશેષ યમુનાજીનું મહાત્મ્ય કહેવાય છે. અને ત્રીજો દિવસ યમુનાજી માટે એ છે ભાઈ બીજનો દિવસ. પ્રસિદ્ધ કથા છે, પુરાણોમાં જે કથા આવે છે, યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે પોતાને ત્યાં. આજે પણ આપણે ત્યાં ક્રમ હોય ને, ભાઈ બીજનો દિવસ હોય એટલે ભાઈ જમવા માટે આવે. યમરાજા આવ્યા ભોજન કરવા માટે અને કહ્યું માંગ. અને ત્યારે કહ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે ને એને ક્યારેય યમયાતના ન થાય એવા આશીર્વાદ આપો. યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન અપી. યમનાષ્ટકમાં એટલે કે ભલે દુષ્ટ હોય છતાંય બહેનનો દીકરો છે ને, ભાણીઓ તો વધારે વાલો હોય. અને એટલા માટે યમરાજા પણ, એટલે નામ જ છે ને યમુના, યમના. ઉના એટલે નાના બેન, અને યમના નાના બેન એ જ યમના છે. જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. ત્યાં યમરાજાને ના છે, નામ જ છે યમના. એટલે જેના મુખમાં યમુનાજીનું નામ આવે એટલે જ આપણે ત્યાં એમ કે જ્યારે છેલ્લો સમય હોય ત્યારે વિશેષ રૂપે યમુનાજીના પાન કરાવતા હોઈએ છીએ. અને આપણે ત્યાં પુષ્ટિ માર્ગની તો વિશેષતા એ છે, કોઈ પણ સારો દિવસ આવે, આપણે ત્યાં સત્સંગ આદિ હોય ત્યારે લોટી ઉત્સવ કરી, લોટીજી ખોલી. તો લોટી ઉત્સવ કાલે કર્યો. લોટીનો અર્થ શું થાય? મેં પ્રભુ કે ચરણો મેં લોટી. આળોટવું એ પણ લોટી ઉત્સવ છે, લોટી જ છે. તો વ્રજમાં તો લોટવાની મહત્તા છે. તમે રમણ રેતી જાઓ ત્યારે શું કરો છો? લોટતા નથી. તો એમ યમુનાજીના રજમાં લોટવું, યમુનાજીના ચરણોમાં લોટવું એ પણ લોટી ઉત્સવ જ છે.
એના ચરણોમાં લોટી જવું, એના થઈ જવું. યમુનાજીના પાન કરાવવા એની મહત્તા આપણે ત્યાં ખૂબ મોટી ગાઈ છે. એટલે જ આપણે ત્યાં વિશેષ રૂપે જ્યારે માલા પહેરામણી હોય, કોઈ જીવની પાછળ જ્યારે માલા પહેરામણીનો ઉત્સવ થતો હોય ત્યારે વિશેષ રૂપે યમુનાજીના લોટીજી ખોલવામાં આવે. કારણ કે આ યમુનાજી એવા છે જે યમયાતનામાંથી મુક્ત કરી શકે છે. આપણે ત્યાં વિશેષતા એ છે કે આખી જિંદગી મનુષ્યએ કોઈ પુણ્ય ન કર્યું હોય, સત્કર્મ ન કર્યું હોય, છતાંય છેલ્લી ઘડીએ પણ ભગવદ નામ અથવા યમના પાન કરી લે ને તો એ ઠાકોરજીનો ઉદ્ધાર કરી લેતા હોય છે. જો પ્રભુ અંતિમ સમય સુધી મોકા આપે છે. માણસ અને ભગવાનમાં ફરક જ એ છે. માણસ 1 વાર 2 વાર 3 વાર, હવે કેટલી વાર આને ચાન્સ આપવાના? આપણે તરત એને દૂર કરી દઈએ. કેટલી વાર? 3 વાર તો કર્યું. ભગવાન અંતિમ શ્વાસ સુધી તક આપે છે. યુવાનીમાં આવે, ચાલ હવે ભજી લે, બાળપણમાં ભજી લે, યુવાનીમાં ભજી લે, હવે મોટો થયો 50 નો હવે ભજી લે, 60 નો થયો હવે ભજી લે, હવે તો ચાલતા ફરતા બંધ થયો, હવે તો એક જ જગ્યા, હવે તો નામ જપ. છેલ્લી ઘડી આવી, ભગવાન કહે ચલ અંતે જ્યાં મતી ત્યાં ગતિ, છેલ્લી ઘડી મારું નામ લઈ. જો આપણા ઘરમાં પ્રસંગ હોય, તમે બધાને આમંત્રણ આપ્યું હોય અને સાવ અંગત મિત્ર હોય એને જ કહેવાનું ભૂલી ગયા, બધાને કંકોત્રી આપીને પેલો સાવ નજીકનો અને ધ્યાન બહાર જ નીકળી ગયો, અને બધા એને ફોન કરી કે તમે લગ્નમાં ક્યારે જવાના છો? અરે ક્યાં લગ્નની કંકોત્રી નથી આપી હજી સુધી. અને કોઈ તમને કહ્યું અરે એને તો રહી ગઈ, અને તમે છેલ્લી રાતે દોડતા દોડતા જાઓ કાલે આવવાનું છો. પેલા શું કે હવે યાદ આવે? આટલા વર્ષોથી સાથે છે, છેલ્લી ઘડી જા નહીં આવું. આ માણસ. અને ભગવાન પેલો ગજેન્દ્ર બધે ફસાયો, બધાને પોકાર્યા, ગ્રાહ મગર પગ પકડીને ડુબાડે છે, બધાને બોલાવે છે, બધા ભાગ્યા. અંતિમ ક્ષણે ભગવાનનો પોકાર કર્યો, હે હરી. છેલ્લે બોલાવ્યા એ પહેલા દોડીને આવી ગયા, ગ્રહનો ઉદ્ધાર કર્યો. આજ પ્રભુની કૃપા છે. આખી જિંદગી કદાચ ભૂલી ગયા, પણ અંતિમ સમયમાં પણ જો ભગવાન યાદ આવી ગયા તો પ્રભુ તમને નિરાશ નહીં કરે. અરે આપણે ત્યાં તો માણસ કાંઈ કર્યા વગર ગુજરી જાય ને તોય મર્યા પછી પણ મુક્તિ થઈ શકે એના ઉપાય શાસ્ત્રોમાં છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, ભાગવત કરો, આ કરો, આ કરો. ભગવાન મર્યા પછી પણ તક આપે છે કે ચલ તને અવસર આપું છું. આ પ્રભુની કૃપા. મર્યા પછી બીજા લોકો પણ આપણી મુક્તિ કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ આપણા બદલે બીજું કોઈ ન કરી શકે. શ્રી યમુનાજી ભાઈ બીજનો એ પ્રસંગ અને માંગ્યું છે આજના દિવસે. એટલે જ આપણે ત્યાં એક ક્રમ છે પુષ્ટિ માર્ગમાં. યમુના સ્નાનનો પુષ્ટિ માર્ગમાં ક્રમ નથી બહુ. આપણે ત્યાં એમ કહીએ છીએ કે આ તો સાક્ષાત આપણે ચતુર્થ પ્રિયા માનીએ છીએ, તો આપણો દેહ યમુનાજીમાં કેમ બોળવો? અને એટલે આપણે ત્યાં પાનની જ મહત્તા છે. પણ ભાઈ બીજના દિવસે એમ કહેવાય કે સામે કાંઠે જઈ, અને પ્રાચીન ક્રમ એ હતો કે ભાઈ અને બહેન બંને એકબીજાનો હાથ પકડી અને યમુનાજીમાં ડૂબકી લગાવે. અને જ્યારે એ ડૂબકી લગાવે ત્યારે એ યમરાજા પણ વચન આપે છે કે ક્યારે પણ યમયાતના નહીં લાગે. એવું આપણે ત્યાં એક પ્રકાર વિશેષ રૂપે ભાવ કહેવામાં આવે છે. તો એનો પણ એક વિધાન છે. તો યમના પાનની વિશેષ મહત્તા, અને એમાં પણ આપણે ત્યાં ભાઈ બીજનો દિવસ એ યમુનાજીનો વિશેષ દિવસ કહેવાય છે. તો આ 3 દિવસ વિશેષ રૂપે છે. ગઈકાલે જે આપણે યમુનાજીના 41 પદમાં પ્રથમ પદનું દર્શન કરી અને રસપાન કરી રહ્યા હતા. પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિયની સંગ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજી. આ પુસ્તિકા આશા છે બધા લઈને આવ્યા છો. અને ગઈકાલે આપણે એનું રસપાન પણ કર્યું હતું. પુનઃ એકવાર પ્રથમ પદનું ગાન કરી અને પછી એનું રસ દર્શન કરીએ. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, सबने को सुख देन पिय संग करत से,
चित्त में तब परत चैन जब ही बोले पिय संग रंग भरी करी कलोले अति विख्यात सब बात इनके हाथ नाम लेत ही कृपा करिय तोले तरस कर परस कर ध्यान ही में धरे सदा व्रजनाथ इन संग डोले पिय संग रंग भरी करी कलोले अति ही सुख करन दुख सबन के हरन ये ही लीनो परन देजु कोले ऐसी श्री यमुने जान तुम करो गुणगान रसिक प्रीतम पाए नग मोले पिय संग रंग भरी करी कलोले पिय संग रंग भरी करी कलोले पिय संग रंग भरी करी कलोले પ્રિય સંગ રંગ ભરી કરી કલોલે. જો આ પ્રથમ પદ હું એ રીતે લઈ રહ્યો છું કે 41 પદ તો સાર તમને ખ્યાલ આવી જાય. કદાચ બધા પદ ન લેવાય તો તમને કોઈ પદમાં એમ નહીં લાગે કે આ નથી ખ્યાલ આવતો. અને એમ પણ શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પહેલું ખોટું લાગે બધા ખોટા લાગે. એટલે એ રીતે આપણે રસ દર્શન કરી રહ્યા છીએ કે 41 પદના ચાવી રૂપ પ્રથમ પદને આપણે જ્યારે પ્રારંભ કરીએ છીએ અને જેનો પ્રારંભ ઉત્તમ હોય એનો અંત પણ ઉત્તમ હોય તો એ રીતે રસ દર્શન. પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન કો સુખ દેન પિય સંગ કરત સેન બધાને આનંદ આપવા માટે સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. સેન એટલે ઈશારો સંકેત. કારણ કે જે જીને ભૂલી જાત પિય તિને સુધી કરી દે 41 પદમાં આગળ આવશે. જેને પ્રભુ પણ ભૂલી ગયા છે દૈવી છે પણ એ દૈવી જીવો સંસારમાં જઈને સંસારી લોકો સાથે રહેતા રહેતા એવા સંસારાવેશિત થઈ ગયા છે કે ભગવાન પણ એનું વિસ્મરણ કરી ચૂક્યા છે. મહાપ્રભુજી પણ ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવાન કોઈનો હાથ છોડી દે હરિણા યે વિનિર્મુક્તા તે ભગ્ન મગ્ન ભવસાગરે. જે સંસાર સાગરમાં સંસાર આસક્તિમાં બહુ ખૂપી જાય ને અને ભગવાનનું સ્મરણ જેને ન થાય માનવું કે આનો હાથ ભગવાને છોડી દીધો છે. અને પ્રભુ જ્યારે હાથ છોડે છે ને પછી એને સંસાર સાગરમાં ડૂબતા કોઈ બચાવી શકતું નથી. ભગવાન ઢીલ છોડે એનો વાંધો નહીં પણ દોરી કાપી નાખે ને પછી તો જન્મ જન્માંતરના ચક્કરમાં પડી જવાય છે. ઘણીવાર દૈવી જીવો માટે ઢીલ છોડે. એક વસ્તુ યાદ રાખો, તમે સંસારમાં રહો છો પણ સંસારી નથી. તમે વેપાર કરો છો પણ વેપારી નથી. તમે મૂળમાં તો તમારી વૈષ્ણવતામાં સ્થિત છો. આપણે વ્યવસ્થાઓની વચ્ચે છીએ પણ વ્યવસ્થાઓ માટે જ થોડી જન્મ્યા છે. વ્યવસ્થાઓનો ઉપયોગ કરી વૈષ્ણવની ચતુરાઈ એ છે કે ભગવાને આપેલા સંસારને સાધન બનાવી અને શ્રીજીને પામી લેવાની ચતુરાઈ જેનામાં હોય ને એ જ સાચો ચતુર વૈષ્ણવ છે. આ જે મળ્યું છે એ પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવી લે એમાં જ એનું કલ્યાણ છે. કારણ કે પ્રભુ પણ ઘણી વાર પરીક્ષા કરે કે તું મારી ભક્તિ કરવા આવ્યો છો ને પણ હું તને સંસારમાં ફસાવી દઈશ. હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તને એટલો મોહ થઈ જશે કે હું તને ભૂલાઈ જ જઈશ, તને યાદ જ નહીં આવું. વૈષ્ણવ કે ચિંતા ન કરતા, હું એ ઘરમાં જ આપને પધરાવી લઈશ એટલે મારું ઘર જ નંદાલય બની જશે.
અચ્છા, તો હું તને એવું ધન આપીશ કે ધનમાં જ તું ફસાઈ જઈશ, હું યાદ જ નહીં આવું. તો પ્રભુ, ધનનું હું પ્રભુની કથા અને મનોરથો કરાવીશ, એ ધન મારા ઉદ્ધારનું કારણ બનાવી દઈશ. અચ્છા, તો એવો પરિવાર આપીશ કે સંસાર આસક્ત બની જઈશ, સ્વજનોમાં હું ભૂલાઈ જ જઈશ. અરે પ્રભુ, હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ, એ જ મારા સત્સંગી બની જશે. તો ભગવાન આપે છે સંસાર, અને ચતુર વૈષ્ણવ એ સંસારને પણ સાધન બનાવી પોતાની ઉદ્ધારના કારણ બનાવી લે છે. ભગવાને આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે ને, એ જ ચતુર વૈષ્ણવ છે. પ્રભુ સુખ આપે છે અને વૈષ્ણવ સુખને આનંદમાં ફેરવી લે છે. જે કેવલ પોતાને કેન્દ્રમાં રાખીને ભોગવીએ સુખ, અને જેના કેન્દ્રમાં ભગવાન થઈ જાય, પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય, એ આનંદ થઈ જાય. તો સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. એટલે કે જે જીવો પ્રભુને ભૂલી ગયા છે, તો ઠાકોરજીને ઈશારો કરીને કહે છે યમુનાજી કે પ્રભુ આ આપનો જીવ છે. એમ કરી ચર્ચાઓ તો ઘણી. ચિત્ત મેં તબ પરત ચયન જબ હી બોલે. અને જ્યારે બોલે ત્યારે ચિત્તમાં, હૃદયમાં આનંદ વ્યાપે છે. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન. તો અતિ સુખ કરન, એવા શ્રી યમુનાજી કેવા છે? અતિ સુખ કરન છે. પણ સબ બાત ઇનકે હાથ. એક હોય છે સુખ કરણ અને બીજું હોય અતિ સુખ કરણ. યમુનાજી બંને આપે. સંસારના સુખ માંગશો તો એ પણ આપશે, પણ અતિ સુખ કયું છે? જે સુખ શાશ્વત હોય એ અતિ સુખ છે. હું તો ઘણી વાર કહું ને, ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. આપણે એવું ભેગું